હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં જે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ છે 2025નો દ્વિતીય પરીક્ષા માટેનું, એમાં ગણિત વિષયમાં વિભાગ એ પ્રકરણ નંબર 7 છે. આજે આપણે એનું સોલ્યુશન જોવાના છીએ. તો ચલો શરૂઆત કરીએ MCQથી. સૌથી પહેલો પ્રશ્ન છે કે જો AB બરાબર QR, BC બરાબર PR અને CA બરાબર PQ હોય તો ખાલી જગ્યા, મતલબ કે બે ત્રિકોણને એકરૂપ કેવી રીતે લખી શકાય? તો આપણને નીચે ચાર ઓપ્શન આપ્યા, જેમાંથી કયો ઓપ્શન સાચું છે આપણે ગોતવાનું છે. તો સૌથી પહેલા તો અહીંયા જે ત્રણ જે બાજુ આપી છે સરખી, એમાંથી કોઈ પણ બે બાજુ લઈ લઈએ. AB બરાબર QR, BC બરાબર PR. તમે કોઈ પણ બે બાજુ લઈ શકો છો. હું આ પહેલી બે બાજુ લઉં છું, તમે બીજી અને ત્રીજી પણ લઈ શકો છો. ચાલો હવે આપણે અહીંયા પહેલી બાજુ છે એમાં આપણે CBA એ ત્રિકોણ આપણને ક્રમમાં આપ્યો છે, બીજાનો ક્રમ આપણે ગોતવો છે. તો સૌથી પહેલા તો જોઈએ કે ભાઈ અહીંયા બે ભાગ પાડી દઈએ. ડાબી બાજુનો ભાગ પહેલો ત્રિકોણ છે, જમણી બાજુનો ભાગ બીજો ત્રિકોણ છે. ડાબી બાજુના ભાગમાં કયું બિંદુ સામાન્ય છે? તો કે B. જમણી બાજુમાં R, એટલે જે નંબર ઉપર B છે એ નંબર ઉપર જ R આવે, મતલબ કે B બીજા નંબર ઉપર તો R પણ બીજા નંબર ઉપર. ચલો હવે તો કે હવે અહીંયા જે સામાન્ય હતું એને કાઢી નાખીએ, મતલબ કે B ને કાઢી નાખીએ, જમણી બાજુ R ને કાઢી નાખીએ, તો કોણ વધ્યું? તો કે A ની સાથે Q વધ્યો અને C ની સાથે P વધ્યો. એટલે A નંબર ઉપર છે ત્રીજા નંબર ઉપર, તો ત્રીજા નંબર Q જ આવશે, અને C પહેલા નંબર ઉપર છે તો પહેલા નંબર ઉપર P જ આવશે. હવે કોઈકને પ્રશ્ન કે સર કદાચ મેં અહીંયા પેલી બે બાજુની જગ્યાએ ધારો કે બીજી બે બાજુ લીધી હોત તો મને આ ક્રમ આ જ મળે? તો કે હા, તો પણ તમને ક્રમ આ જ મળે. ધારો કે આપણે જોઈએ BC બરાબર PR અને CA બરાબર PQ. ચલો પાછા બે ભાગ પાડી દઈએ. ડાબી બાજુ પહેલો ત્રિકોણ છે, જમણી બાજુ બીજો ત્રિકોણ છે. ચલો હવે બે બાજુ સામાન્ય ગોતે. સામાન્ય કોણ છે? તો કે ડાબી બાજુ C સામાન્ય છે, જમણી બાજુ P. તો જો C પહેલા નંબર ઉપર તો પહેલા નંબર ઉપર P જશે. સેમ એ રીતે હવે જે સામાન્ય છે એને ઇરેઝ કરી નાખો અને કાઢી નાખો. તો હવે અહીંયા જે સામાન્ય આપણે કાઢી નાખીએ તો હવે કોણ વધશે? તો કે જે B છે એ R ની સાથે વધ્યો અને A છે Q ની સાથે. તો B બીજા નંબર ઉપર તો બીજા નંબર ઉપર R જ હશે, એ પહેલા છેલ્લા ત્રીજા નંબર ઉપર છે તો ત્રીજા નંબર ઉપર Q જશે. એટલે આવી રીતે આપણે બે ત્રિકોણ એકરૂપતાનો ક્રમ છે ગોતી શકીએ છીએ. ચલો જઈએ બીજા દાખલા તરફ. બીજા દાખલામાં આપણને કહે છે ત્રિકોણ ABCમાં AB બરાબર AC અને ખૂણો B બરાબર 50 હોય તો ખૂણો C કેટલાનો થાય? તો આપણે પહેલા તો ત્રિકોણ દોરીએ કે ભાઈ ત્રિકોણ ABC માં કઈ બે બાજુ સરખી આપી છે? તો કે એમાં AB અને AC આ બે બાજુ આપણને સરખી આપેલી છે, અને એમાં B ખૂણો છે આપણને 50 અંશનો આપેલો છે, કે ભાઈ આ ખૂણો છે 50 અંશનો છે. ચલો હવે અહીંયા તો કે શોધવાનો C ખૂણો છે. તો હવે આપણે યાદ કરીએ કે ભાઈ આપણે પ્રમેય 7.2 ભણ્યા હતા. શું હતું? તો કે કોઈ પણ ત્રિકોણમાં બે બાજુ સમાન હોય તો એની સામસામેના ખૂણાઓ પણ સમાન થાય. એટલે કે અહીંયા AB એની સામેનો ખૂણો એટલે કે ખૂણો C અને AC એની સામેનો ખૂણો એટલે B. એટલે B અને C આ બે ખૂણાઓ સરખા થાય. B ખૂણો આપણે રકમમાં જ કહી દીધું 50 છે, એટલે અહીંયા C ખૂણો પણ કેટલા માપનો થશે? 50 માપનો જ થશે. ચલો હવે આગળ ત્રીજા દાખલામાં કહે છે કે જો ત્રિકોણ PQR માં ખૂણો R બરાબર ખૂણો P, QR બરાબર 4 સેન્ટીમીટર, PR બરાબર 5 સેન્ટીમીટર હોય તો PQ ની લંબાઈ શોધો. ચલો હવે અહીંયા આપણે ત્રિકોણ PQR લઈ લઈએ કે PQ અને R. હવે આપણને અહીંયા શું આપ્યું છે કે બે ખૂણા સરખા છે. કઈ કઈ બે ખૂણા સરખા છે? તો કે ખૂણો R અને ખૂણો P આ બે ખૂણાઓ સરખા છે. પછી આપણને PQ એનું QR એનું માપ આપેલું છે 4, એટલે જ્યાં QR છે ત્યાં આપણે 4 કરી દઈએ, અને PR એનું માપ છે 5, એટલે જ્યાં PR છે ત્યાં આપણે 5 કરી દઈએ. હવે આપણે શોધવાનું શું છે? PQ આ બાજુ શોધવાની છે. હવે યાદ કરીએ કે ભાઈ આગળના દાખલામાં શું જોયું હતું કે આપણે કોઈ પણ બે બાજુ સરખી તો સામસામેના ખૂણા સરખા. અહીંયા ઊંધું છે, આ બે ખૂણાઓ સરખા આપ્યા છે અને સામસામેની બાજુ સરખી થાય, મતલબ કે અહીંયા R ની સામેની બાજુ PQ અને P ની સામેની બાજુ QR આ બે સરખી થશે. એટલે કે જેટલું અહીંયા QR નું માપ હોય એટલું જ PQ નું માપ થાય, અને QR નું માપ 4 છે તેથી PQ નું માપ પણ કેટલું થશે? 4 સેન્ટીમીટર થશે. ચલો હવે આગળ જોઈએ ચોથા દાખલામાં આપણને કહે છે ત્રિકોણ ABC અને DEF માં AB બરાબર DF અને ખૂણો A બરાબર ખૂણો D છે. જો ખાલી જગ્યા હોય તો આપેલ બંને ત્રિકોણમાં બાખુબા પૂર્વધારણા પ્રમાણે એકરૂપ છે બને. એટલે કે આપણને બે વસ્તુ સરખી આપેલી છે. હજી આપણે કઈ ત્રીજી વસ્તુ સરખી બતાવે તો એમાં આપણે બાખુબા શરતનો ઉપયોગ છે એ કરી શકીએ. તો કે સૌથી પહેલા તો બે ત્રિકોણ દોરીએ. પહેલો ત્રિકોણ ABC, બીજો ત્રિકોણ DEF. હવે આમાં કઈ બે વસ્તુ સરખી આપી છે? તો કે AB અને
એફડી એ સરખા છે, તો કે એબી બાજુ એટલે અહીંયા એફડી એટલે તો કે આ બાજુ, બેમાં એક એક બાજુ સરખી છે. ચલો પછી એક એક ખૂણો આપણને સરખો આપ્યો છે કે ભાઈ એ અને ડી, એટલે કે અહીંયા ખૂણો એ અને ખૂણો ડી, આ બે ખૂણો સરખા છે. હવે આપણે સરસ શું જોયું તો કે બા ખૂબા, એટલે પેલા એક બાજુ આવી ગઈ, પછી એક ખૂણો આવી ગયો, તો હવે કઈ જોઈએ તો કે બાજુ જોઈએ. તો એની બાજુમાં જ કઈ બાજુ છે તો કે અહીંયા છે એ સી બાજુ છે, અને અહીંયા જોઈએ તો કે બા ખૂ અને પછી એની બાજુમાં હજી કઈ બાજુ છે તો કે ડી ઈ બાજુ છે. એટલે જો હું આ એ સી અને ડી આ બે બાજુ સરખી બતાવી દઈએ તો અહીંયા આપણે બાખોબા શરત વાપરી શકાય. એટલે જવાબ આવશે એસી બરાબર ડીઈ. ચલો હવે આગળ કહીએ છીએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં એબી ભાગ્યા પીક્યુ, બીસી ભાગ્યા આરક્યુ અને એસી ભાગ્યા પીઆર બરાબર 1 હોય તો એબીસી એકરૂપ ખાલી જગ્યા ત્રિકોણ થાય. એટલે કે એનો ક્રમ છે આપણે ગોતીને કહેવાનો છે. પહેલાં તો આપણે નોર્મલ જેમ દાખલો ગણીએ છીએ તે ગણીએ, અને એ પછી હું તમને શીખવાડી કે સીધું ડાયરેક્ટ કદાચ જો આપણે આનો દાખલાનો ક્રમ જોતો હોય તો ડાયરેક્ટ આપણે કેવી રીતે શોધી શકીએ. પહેલાં આપણે દાખલાની રીતે જોઈએ કે ભાઈ ધારો કે આપણને અત્યારે કંઈ ખબર નથી, પણ એટલું ખબર છે કે ભાઈ બધા જ બાજુનો ગુણોત્તર કેટલો છે 1, તો આપણે બધા સાથે 1 સરખાવી દઈએ. મતલબ કે એબી ભાગ્યા પીક્યુ બરાબર 1, પછી બીસી ભાગ્યા આરક્યુ બરાબર પણ 1 અને એસી ભાગ્યા પીઆર બરાબર પણ 1. ચલો હવે આને આપણે સમજાવવા દઈએ. એટલે અહીંયા શું થશે તો કે એબી બરાબર પીક્યુ, બીસી બરાબર આરક્યુ અને એસી બરાબર પીઆર. ચલો આમાંથી કોઈ પણ બે બાજુ લઈ લઈએ. ધારો કે આપણે પહેલી બે બાજુ લઈ લઈએ તો કે એબી બરાબર પીક્યુ, બીજી બાજુ લઈએ બીસી બરાબર આરક્યુ. આગળના દાખલાની જેમ જ આપણે વચ્ચેથી બે ભાગ પાડી નાખીએ અને ક્રમ ગોતવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ અહીંયા ડાબી બાજુ કોણ કોમન છે તો કે બી, જમણી બાજુ ક્યુ, એટલે બી બીજા નંબર ઉપર છે તો બીજા નંબર ઉપર ક્યુ જ આવશે. ચલો હવે આગળ તો કે જે સામાન્ય છે એને કાઢી નાખો, ઇરેઝ કરી દો. પાછળ જે વધે છે એ બંને સરખા હશે. તો હવે એની સાથે કોણ વધ્યું જરાક જુઓ તો બાળકો તમે જ, તો કે એની સાથે પી વધ્યો, એટલે એ પહેલા નંબર પર છે એટલે પી પહેલા નંબર પર આવશે, અને સી ની સાથે આર વધ્યો એટલે સી ત્રીજા નંબર ઉપર, એટલે ત્રીજા નંબર પર કોણ આવશે આર. એટલે આવી રીતે આપણો જે ક્રમ છે એ પી ક્યુ આર થશે. ચલો હવે અહીંયા આપણે સમજીએ કે ભાઈ કદાચ આખો દાખલો ન ગણવો હોય અને આના પરથી જોવાનું હોય તો આપણે અહીંયા શું કરીએ કે ભાઈ અહીંયા બે બાજુ આપણે લીધી કે એ બી અને બીસી અને પી ક્યુ અને ક્યુ આર. તો હવે આપણે જેમ ડાબી બાજુ જમણી બાજુ બે ભાગ પાડ્યા હતા એની જગ્યાએ અહીંયા ઉપર નીચે બે ભાગ પાડી દો. હવે જરાક જો કે ભાઈ ઉપરનામાં કોણ કોમન છે તો કે બી કોમન છે અને નીચેનામાં ક્યુ કોમન છે, તો બીની સાથે ક્યુ જ આવશે. એટલે કે અહીંયા બીજા નંબર પર તમે ધ્યાનથી જુઓ તો બીની સાથે ક્યુ જ આવ્યો. ચલો કાઢી નાખીએ. તો હવે અહીંયા કોણ વધશે તો કે હવે અહીંયા એની સાથે કોણ વધ્યું તો કે એની સાથે છે પી વધ્યો. એટલે અહીંયા એ અને પી બંને સરખા છે, એટલે પહેલા નંબર પર એ એટલે પહેલા નંબર પર પી જશે, અને સી ની સાથે કોણ વધ્યો આર, એટલે ત્રીજા નંબર પર સી તો ત્રીજા નંબર ઉપર આર. પછી કોઈને એવી વિચારતા કે સર કદાચ મારે બીજો અને ત્રીજો બાજુનો ગુણોત્તર લેવો હોય તો બીજી અને ત્રીજી બાજુનો ગુણોત્તર લઈ શકાય તો કે હા તમે એ બંનેનો ગુણોત્તર પણ લઈ શકો છો, ચાલશે. યસ, એટલે કોઈ પણ બે બાજુનો ગુણોત્તર લઈ શકાય. ધારો કે આપણે આ બંને લઈએ. ચલો હવે આમાં તમે ચેક કરો કે ભાઈ ઉપર કોણ કોમન છે સી, નીચે આર. જો સી ની સાથે આર આવી ગયો ત્રીજા નંબર પર, ઓકે. ચલો હવે એને કાઢી નાખો, સી ને કાઢી નાખો, ઉપરથી આર ને કાઢી નાખો. તો બી ની સાથે કોણ વધ્યું ક્યુ. જો બીજા નંબર પર બી ની સાથે ક્યુ આવી ગયો, સામે એની સાથે પી તો પહેલા નંબર પર એની સાથે પી આવી ગયો. એટલે આવી રીતે તમે સીધું ડાયરેક્ટ પણ ગુણોત્તર છે બનાવી શકો છો. ચાલ હવે આગળ જોઈએ તો કે અહીંયા એમસીક્યુ છે પૂરા થાય છે અને હવે ખાલી જગ્યા છે એની શરૂઆત થાય છે. ચલો હવે જોઈએ કે ખાલી જગ્યા એમાં આપણને કહે છે ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ YXZ જો PQ બરાબર 4 સેન્ટીમીટર, QR બરાબર 5 સેન્ટીમીટર અને RP બરાબર આપણને 6 સેન્ટીમીટર હોય તો XZ શોધો. હવે પહેલાં તો અહીંયા એ જોઈએ કે ભાઈ XZ છે એ કોને અનુરૂપ છે, મતલબ કે XZ કયા નંબર ઉપર આવે છે તો કે બીજા ત્રીજા. સામે બીજા ત્રીજા નંબર પર કોણ આવે છે તો કે QR, તો કે QR નું જેટલું માપ હોય એટલું જ માપ છે એ XZ નું થશે. હવે જો તો QR નું માપ આપણને રકમ આપી દીધું છે કે ભાઈ QR નું માપ 5 છે તો XZ નું માપ કેટલું થાય 5 જ થાય, કારણ કે અનુરૂપ બાજુઓ છે એના માપ સરખા હોય. આપણે CPCT નો નિયમ છે એ ભણ્યા છીએ સ્કૂલમાં. યસ કે ભાઈ CPCT ના નિયમ પરથી અનુરૂપ બાજુઓ છે એના માપ છે એ સરખા હોય છે. ચલો પછી આગળ જોઈએ તો કે બે ત્રિકોણ વચ્ચે કુલ ખાલી જગ્યા સંગતતા શક્ય છે કે ભાઈ બે ત્રિકોણ આપણે અલગ અલગ કેટલી રીતે આપણે એકરૂપ લખી શકીએ. યસ, તો કોઈ પણ બે ત્રિકોણ તમે 6 અલગ અલગ રીતે તમે એકરૂપ લખી શકો છો. યસ, હવે 6 અલગ અલગ કઈ રીતે એ પણ આપણે અહીંયા જોઈએ. ધારો કે બે ત્રિકોણ લઈ લે, પહેલો ત્રિકોણ ABC, બીજો ત્રિકોણ PQR. એટલે આ એક થઈ. હવે આપણે પહેલું જે બાજુ છે મતલબ કે ABC છે ને બધામાં સરખો જ રાખશું, એનો ક્રમ નહીં બદલાવીએ. જે બીજો જે ત્રિકોણ છે એનો ક્રમ આપણે બદલાવતા જઈએ ક્રમશઃ. અને પછી તમે જોશો તો આ જે 6 છે એમાં અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુ છે બધામાં અલગ અલગ હશે, ક્યાંય એક સરખા નહીં થાય. તો ચલો એ તો સૌથી પહેલું તો ABC અને PQR.
એ પહેલું તો આપણે જનરલી જે લખીએ છીએ એ જ છે. બીજામાં તો કે હવે એક એકને પાછળ લેતા જાઓ, મતલબ કે પીને પાછળ લઈ લો તો QR આગળ આવતા રહેશે, પી પાછળ જતો રહ્યો. હવે અહીંયા ક્યુને પાછળ લઈ લો એટલે આર અને પી આગળ આવતા રહેશે એટલે આર પી ક્યુ. એટલે કે આવી રીતે આપણને આ 3 ક્રમ મળ્યા, પી ક્યુ આર, ક્યુ આર પી અને આર પી ક્યુ. હવે ત્રણેય જોશો ત્રણેય અલગ છે. સેમ એ જ વસ્તુ હવે બાજુમાં કરીએ કે ભાઈ બાજુમાં શું કરશું તો કે બાજુમાં જે પહેલું જે આપણે લીધું હતું ને એ સરખું જ રાખીએ, પાછળના બેને ઇન્ટરચેન્જ કરી નાખીએ. મતલબ કે અહીંયા પી ના પી રાખીએ અને પાછળ જે અહીંયા ક્યુ આર હતું એની જગ્યાએ આપણે આર ક્યુ કરી દઈએ. તો જો અહીંયા ક્રમ આખો બદલાઈ ગયો. સેમ રીતે અહીંયા ક્યુ ના ક્યુ આપણે એમને રાખીએ અને પાછળ જે આર પી હતા એને આપણે પી આર કરી દઈએ. સેમ રીતે ત્રીજામાં આર ના આર એમને પી ક્યુ એને આપણે ક્યુ આર કરી નાખીએ. એટલે આવી રીતે બે ત્રિકોણ વચ્ચે કુલ છે એ આપણને 6 સંગતતા છે મળીને. કદાચ તમે અહીંયા જે અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણા કદાચ જોશો તો 6/6માં અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ છે તમને એક સરખા છે ક્યારેય મળશે નહીં. બધામાં જે અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ છે આપણને અલગ અલગ મળે છે. ધારો કે અહીંયા આપણે એક ઉદાહરણ તરીકે કહું તો કે એની સાથે પી છે, બીની સાથે ક્યુ છે અને સીની સાથે આર છે. તો બીજા એકમાં આ ક્રમ નહીં મળે. મતલબ કે એની સાથે પી આવતો હોય તો બીની સાથે બીજો કોઈ ખૂણો હશે. ધારો કે અહીંયા જ છે કે ભાઈ એની સાથે પી છે તો બી સાથે ખૂણો બદલી ગયો, જો સી સાથે ખૂણો બદલાઈ ગયો. એટલે આવી રીતે ક્યારેય અહીંયા સરખું મળશે ને. એટલે આવી રીતે કોઈ પણ બે ત્રિકોણ વચ્ચે આપણે 6 સંગતતા છે લખી શકીએ છીએ. ચલો હવે ત્રીજું જોઈએ તો કે ત્રીજામાં કહે છે કે જો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ YZX હોય તો ત્રિકોણ XYZ માં AB ને સમાન કોણ છે? તો AB નો ક્રમ જુઓ તો કે AB નો ક્રમ કયો છે? પહેલો બીજો. તો સામે પહેલા બીજા નંબર ઉપર Y અને Z છે એટલે AB ને સમાન કોણ હોય? તો કે YZ હોય. પછી આગળ કહે છે કે સમાન પરિમિતિવાળા બે ખાલી જગ્યા ત્રિકોણ હંમેશા એકરૂપ થાય. તો કે સમાન પરિમિતિ હોય એવા સમભુજ ત્રિકોણ અથવા તો જેને આપણે સાદી ભાષામાં સમબાજુ ત્રિકોણ કહીએ છીએ એવા જો સમબાજુ ત્રિકોણ હશે તો એ બંને એ હંમેશા એકરૂપ હશે. કે જેની પરિમિતિ સરખી હોય એવા બે સમબાજુ ત્રિકોણ એ હંમેશા છે એકરૂપ થાય. ચલો પછી આગળ જોઈએ તો પાંચમા પ્રશ્નમાં આપણને કહે છે ત્રિકોણ એબીસીમાં જો ખૂણો એ બરાબર ખૂણો બી હોય તો ત્રિકોણની ખાલી જગ્યા બાજુઓ સમાન થાય. એટલે કે અહીંયા આપણે એક ત્રિકોણ લઈએ એમાં આપણને એ અને બી આ બે ખૂણાઓ સરખા આપેલા છે. તો એ કઈ બાજુ સરખી થાય? તો એ ખૂણાની સામેની બાજુ અને બી ખૂણાની સામેની બાજુ સરખી થાય. જો તો એ ખૂણાની સામેની બાજુ બીસી, બી ખૂણાની સામેની બાજુ એસી, એટલે કે બીસી અને એસી એ બંને બાજુઓ છે કેવી થઈ જશે? સરખી થશે. અહીંયા બીસી પાછળ લખ્યું ને એસી આગળ લખ્યું તો એ તમે આગળ પાછળ કરી શકો, ચાલે. એટલે એસી અને બીસી બંને બાજુઓ સરખી થઈ. ચલો હવે આગળ કહે છે ત્રિકોણ એબીસીમાં એબી, બીસી અને એસી ત્રણેય બાજુ સરખી છે તો એના ખૂણાઓ કેવા થાય? સિમ્પલ જોઈએ તો ત્રણેય બાજુ સરખી તો ત્રણેય ખૂણાઓ સરખા થાય એટલે ત્રણેય ખૂણાનું માપ છે 60 થશે. પણ હવે 60 કેવી રીતે થશે એ આપણે ગણતરી દ્વારા જોઈએ કે ભાઈ ત્રણેય બાજુ સરખી એટલે ત્રણેય ખૂણાઓ સરખા. ત્રણેય ખૂણાના માપનો સરવાળો ત્રિકોણમાં 180 એટલે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180. હવે જો ત્રણેય સરખા છે તો એની જગ્યાએ તો એ લખાય, બીની જગ્યાએ એ લખાય અને સીની જગ્યાએ પણ એ લખાય. એટલે એ કેટલી વાર થઈ ગયા? 3 વખત. 3 ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકારમાં 180/3. 180/3 એટલે કેટલા થઈ ગયા? 60. એટલે અહીંયા આપણને ખૂણો એ પણ 60 નો મળ્યો, બી પણ 60 નો મળ્યો અને સી પણ 60 નો મળ્યો. એટલે આવી રીતે જે ત્રણેય ખૂણા છે એનું માપ 60 થશે. ચાલો હવે આપણે ટૂંકમાં ઉત્તર આપો એ જોઈ લઈએ. એની અંદર પહેલા પ્રશ્નમાં કહે છે ત્રિકોણ XYZ માં ખૂણો x બરાબર ખૂણો z, XY બરાબર 13 સેન્ટીમીટર, XZ બરાબર 15 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ XYZ ની પરિમિતિ શોધો. એટલે આપણને અહીંયા ત્રિકોણમાં શું આપ્યું છે કે બે ખૂણાઓ સરખા આપેલા છે, બે બાજુના માપ આપેલા છે અને એના આધારે આપણે પરિમિતિ કહે છે. હવે પહેલાં તો યાદ કરે કે ભાઈ પરિમિતિ એટલે શું? તો કે ત્રણેય બાજુના માપનો સરવાળો. એટલે સૌથી પહેલાં તમારે ત્રીજી બાજુનું માપ શોધવું પડે. તો ત્રીજી બાજુનું માપ કેવી રીતે શોધશું? તો આપણને ત્રિકોણ XYZ માં x અને z આ બે ખૂણાઓ આપણને સરખા આપેલા છે. સોરી, x અને z આ બંને ખૂણાઓ આપણને સરખા આપેલા છે. એટલે હવે આ બંને ખૂણાઓની સામેની બાજુ સરખી થાય. મતલબ કે x ની સામેની બાજુ YZ અને z ની સામેની બાજુ XY આ બેના માપ સરખા થશે. હવે જોઈએ તો XY નું માપ આપણને 13 આપેલું છે એટલે YZ નું માપ પણ કેટલું થાય? 13. એટલે અહીંયા આપણે વ્યવસ્થિત લખ્યું છે કે બે ત્રિકોણમાં બે ખૂણાઓ સરખા તો સામસામેની બાજુ પણ સરખી એટલે અહીંયા YZ અને XY બે સરખા થાય તેથી YZ નું માપ કેટલું થશે? 13. ચલો ત્રણેય બાજુ મળી ગઈ તો ત્રણેય બાજુ સરવાળો કરી શકીએ કે ત્રિકોણ XYZ ની પરિમિતિ બરાબર XY પ્લસ YZ પ્લસ XZ એટલે કે અહીંયા XY નું માપ 13, YZ નું માપ 13 અને XZ નું માપ 15. બધાનો સરવાળો કરશું એટલે આપણને જવાબ મળશે 41. એટલે કે આવી રીતે જે ત્રિકોણ છે એની બાજુઓ એનો સરવાળો આપણને 41 છે મળે છે. એટલે પરિમિતિ આપણને 41 મળી. ચલો હવે આગળ જોઈએ તો કે બીજા પ્રશ્નમાં તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં
બી અને પી આ બંને ખૂણા સરખા છે, સી અને આર આ બે ખૂણા સરખા છે, સોરી, બીસી બરાબર પીઆર હોય તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ને એકરૂપતાના સંકેતમાં લખો. સૌથી પહેલા તો આપણે એબીસી લખી નાખીએ. પછી આ બે ખૂણાઓ સરખા આપે છે ને એનો આપણે ઉપયોગ કરીએ. ધારો કે આપણને એ ખબર પડી જાય કે ભાઈ બી ની સાથે કયો ખૂણો આવશે, તો કે બી ની સાથે પી ખૂણો આવશે. ચલો ત્યારે ક્યુ છે આપણે લખ્યો નથી, માની લે કે ભાઈ બી ની સાથે પી લખી નાખ્યો, સી ની સાથે આર લખી નાખ્યો, એટલે ત્રીજા નંબર પર સી ની સાથે આર આવ્યો. તો હવે ત્રિકોણ પીક્યુઆર માં કયો ખૂણો વધ્યો, તો કે ક્યુ જ ખૂણો વધ્યો, એટલે જે ત્રીજો જે ખૂણો છે એની સાથે કોણ આવશે, ક્યુ આવશે. એટલે કે આવી રીતે આપણને ક્યુપીઆર એ આપણને ક્રમ છે મળ્યો. એટલે આવી રીતે એબીસી એકરૂપ આપણે ક્યુપીઆર છે લખી શકીએ છીએ. ચલો હવે આગળ કે છે ત્રિકોણ એક્સ વાય ઝેડ માં સમદ્વિ બાજુ ત્રિકોણ છે અને સાથે કાટકોણ ત્રિકોણ પણ છે, અને જેમાં એક્સ ઝેડ એ કર્ણ છે, તો ખૂણા એક્સ નું માપ શોધો. એટલે આપણને અહીંયા એક કાટકોણ ત્રિકોણ આપેલો છે, કે જોઈએ તો આકૃતિમાં એક કાટકોણ ત્રિકોણ આપણને એક્સ વાય ઝેડ છે આપેલો, જેને એક ખૂણો કાટખૂણો છે. પછી અહીંયા સમદ્વિ બાજુ કહે છે, એટલે કે કર્ણ તો હંમેશા મોટો હશે, એટલે કર્ણ સિવાયની બંને બાજુ સરખી થઈ જાય. એટલે એક્સ વાય અને વાય ઝેડ આ બે બાજુઓ છે આપણને સરખી આપેલી છે. તો ચલો હવે આના આધારે આપણે ખૂણો એક્સ ગોતવાનો છે. જો એક ખૂણામાં આપણને 90 મળી ગયું, પછી બે બાજુ સરખી એટલે સામસામેના ખૂણો પણ સરખા, એટલે એક્સ અને ઝેડ આ બે ખૂણાઓનું માપ સરખા થાય. એટલે આપણે લખીએ ભાઈ ત્રિકોણ એક્સ વાય ઝેડ એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે, તેથી એમાં બે બાજુ સરખી એટલે સામસામેના ખૂણાઓ પણ સરખા. હવે આપણે ઉપયોગ કરીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180, એટલે એક્સ વાય ઝેડ બરાબર 180. ચલો હવે અહીંયા એક્સ ની જગ્યાએ એક્સ રાખીએ, વાય ની જગ્યાએ આપણને માપ ખબર છે 90, એટલે વાય ની જગ્યાએ 90 લખી નાખીએ. ઝેડ હજી હમણાં જ જોયું કે ઝેડ કોના બરાબર છે, તો એક્સ બરાબર, એટલે ઝેડ ની જગ્યાએ એક્સ લખી નાખીએ. ધ્યાનથી જોયું તો એક્સ કેટલી વાર થઈ ગયો, બે વખત. 90 ને સામે જવા દે એટલે 180 માઇનસ 90, 180 માંથી 90 બાદ કરે એટલે 90. બે ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકારમાં 90 ભાગ્યા 2 એટલે આપણને મળ્યા 45. એટલે આવી રીતે જે એક્સ ખૂણો છે એનો માપ આપણને 45 છે મળે છે. ચાલો હવે ચોથા પ્રશ્નમાં જોઈએ. ત્રિકોણ પીક્યુઆર એકરૂપ ત્રિકોણ ZYX છે. જો PQ બરાબર 7 સેન્ટીમીટર, QR બરાબર 8 સેન્ટીમીટર અને PR બરાબર 10 સેન્ટીમીટર હોય તો XY શોધો. મતલબ કે આપણે ત્રણેય બાજુનું માપ આપ્યું છે પણ એ PQR ત્રિકોણનું છે, તો એના આધારે આપણે એક્સ અને વાયનું માપ શોધવાનું છે. તો હવે જ્યારે જોઈએ કે ભાઈ એ કોને સાથે સરખું હશે, તો એક્સ વાય ક્યાં છે, તો કે બીજા અને ત્રીજા નંબર ઉપર છે. સામેથી જો બીજા ત્રીજા નંબર પર કોણ છે બીજા ત્રિકોણમાં, તો કે આર ક્યુ છે. તો આર ક્યુ નું જેટલું માપ હોય એટલું જ માપ છે એ એક્સ વાય નું થાય. આર ક્યુ નું માપ આપણને રકમમાં આપેલું છે 8, એટલે અહીંયા એક્સ વાય નું માપ પણ કેટલું થશે, 8 થશે. અને લગભગ આવો કદાચ એકાદ પ્રશ્ન આગળ ઉપર એમસીક્યુમાં પણ છે આવી ગયો, એટલે કદાચ સેમ છે બેઠો એનો એ જ પ્રશ્ન હતો. ચાલો હવે આગળ જોઈએ પાંચમામાં. તો પાંચમામાં આપણને કહે છે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર છે. ખૂણો એ બરાબર 80, ખૂણો બી બરાબર 55, તો ખૂણો આર શોધો. એટલે એ અને બી આપ્યું છે, આર શોધવાનો છે. હવે આર તો બીજા ત્રિકોણનો થયો, તો પહેલા તો આપણે જોઈએ કે ભાઈ આર કોના બરાબર હશે, તો કે આર ત્રીજા નંબર પર છે. સામે ત્રીજા નંબર પર કોણ થયું, તો કે સી. એટલે સી ખૂણાનું જેટલું માપ હોય એટલું જ ખૂણા આર નું માપ થાય. એટલે આપણે અહીંયા લખી નાખીએ ભાઈ ખૂણા સી નું માપ અને ખૂણા આર નું માપ બે સરખું હશે સીપીસીટી પરથી. હવે આગળ જોઈએ તો કે સી ખૂણાનું માપ શોધવા માટે શું કરીએ, ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180, એબીસી ત્રણેયનો સરવાળો 180, એ ની કિંમત 80, બી ની કિંમત 55, સી ની કિંમત ખબર નથી એમને એમ રહેવા દઈએ. 80, 55 બેનો સરવાળો કરીએ 135, 135 સામે જવા દઈએ તો અહીંયા પ્લસ છે, સામે જશે એટલે માઇનસ, 180 માઇનસ 135 એટલે આપણને સી ખૂણાનું માપ મળશે 45. એટલે આવી રીતે ખૂણો સી એ આપણને 45 અંશનો મળે છે. અને જો ખૂણો સી 45 અંશનો હોય તો આપણે શોધવાનો કયો કીધો હતો, ખૂણો આર. તેથી ખૂણા આર નું માપ એ પણ કેટલું હશે, 45 અંશ હશે, કારણ કે આર અને સી બે સરખા છે એટલા માટે. ચલો હવે આગળ જોઈએ તો કે જોડકા જોડવાના છે. ત્રિકોણ પીક્યુઆર એકરૂપ YXZ હોય તો કયા ખૂણા સરખા થાય. આપણને અહીંયા ખૂણો Z આપેલો છે, તો જોઈએ કે ભાઈ Z કોની સાથે સરખો છે, તો કે આર સાથે સરખો છે. એટલે આપણે સામેથી ઓપ્શનમાંથી કોઈ એવું ગોતવાનું કે જેમાં આર જે વચ્ચે આવતો હોય. તો આર કેમાં વચ્ચે આવે, તો કે અહીંયા PRQ એમાં જ વચ્ચે આવે છે. એટલે અહીંયા કયો ખૂણો સરખો હશે, તો કે PRQ અને YZX આ બંને છે સરખા હશે. સાથેનો ક્રમ પણ આપણે જોઈએ તો કે અહીંયા Y છે એ પહેલા નંબર ઉપર છે, તો સામે આપણે P જ પહેલા નંબર ઉપર આવવો જોઈએ, અને છેલ્લે X છે એ બીજા નંબર ઉપર છે, તો સામે જે Y છે સોરી એ બીજા નંબર પર જે ખૂણો છે એ જ છેલ્લે આવવો જોઈએ. એટલે એ રીતે આપણે ક્રમ છે ખાસ જાળવશું. ચલો પછી આગળ કઈ છે બીજા દાખલામાં. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં AB બરાબર QR, BC બરાબર PQ અને AC બરાબર PR હોય તો ABC એકરૂપ ખાલી જગ્યા થાય. હવે જો આપણે અહીંયા જે ત્રણેય બાજુ આપેલી છે ત્રણેય લખી, જેમાંથી આપણે આગળના દાખલાની જેમ જ કરીએ. કોઈ પણ બે બાજુ લઈ લઈએ, બે બાજુમાં વચ્ચેથી દિવાલ બનાવી દઈએ, બે ભાગ પાડી દઈએ. ડાબી બાજુ કોણ સરખું છે, B. જમણી બાજુ Q.
તો બી કયા નંબર ઉપર છે? બીજા, તો બીજા નંબર પર ક્યુ લખી નાખો. જે સરખું છે એને કાઢી નાખો. મતલબ કે અહીંયા એ એની સાથે કોણ જશે? આર. એ પહેલા નંબર ઉપર, તો આર પહેલા નંબર ઉપર, સી ની સાથે પી એટલે સી ત્રીજા નંબર પર, તો પી ત્રીજા નંબર ઉપર. આપણો ક્રમ કયો થશે? આર ક્યુ પી. ચલો હવે આગળ, તો કે હવે આગળ બીજામાં કહે છે કે એબીસી, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર, એમાં એબી બરાબર પીક્યુ, બીસી બરાબર પીઆર અને ખૂણો બી બરાબર ખૂણો પી છે. તો ત્રિકોણ એનો એકરૂપતાનો ક્રમ આપણે લખવાનો છે. ચલો આગળના દાખલાની જેમ જ કરે, બહુ જાજુ કંઈ નવું નથી. બે બાજુ લઈ લઈએ, વચ્ચેથી બે ભાગ પાડી દઈએ. બાળકો તમે જ ગોતો, ડાબી બાજુ કોણ કોમન છે? બી. જમણી બાજુ પી, તો બી બીજા નંબર પર, તો સામે બીજા નંબર પર કોણ આવશે? પી. ચલો સેમ રીતે એની સાથે કોણ વધ્યું? ક્યુ. તો એ જ્યાં પહેલા નંબર પર છે તો સામે પહેલા નંબર પર ક્યુ જ આવશે. અને સી ની સાથે આર એટલે સી ત્રીજા નંબર પર, આર છે ત્રીજા નંબર પર આવશે. એટલે આપણો ક્રમ કયો થશે? ત્રિકોણ ક્યુ પી આર. ચલો હવે આગળ, એટલે કે અહીંયા બીજા દાખલામાં આપણને કહે છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર, એમાં એબી ભાગ્યા પીઆર બીસી ભાગ્યા ક્યુઆર બરાબર એસી ભાગ્યા આર ક્યુ બરાબર 1 હોય તો આજે એ ત્રિકોણ એબીસી એકરૂપ ખાલી જગ્યા ત્રિકોણ થાય. હવે આની જે ગણતરી છે એ આવો એક દાખલો છે, આગળ પણ આવી ગયો, એમાં આપણે સમજી હતી અને એ પ્રમાણે જ આખી એની ગણતરી થાય. એટલે ગણતરી નથી સમજતા, સીધો ડાયરેક્ટ જવાબ છે જોઈ લઈએ. તો કે જવાબમાં આપણે શું કરીએ કે ભાઈ અહીંયા ઉપર અને નીચે બે ભાગ પાડી દઈએ, કારણ કે અહીંયા આપણને ગુણોત્તર આપેલો છે એટલા માટે. હવે ઉપર તમે ધ્યાનથી જોશો તો એબી બરાબર બીસી અને પીઆર બરાબર ક્યુ પી છે. તો હવે ઉપરથી જોઈએ કોણ કોમન છે? તો કે બી છે. નીચેથી પી છે, એટલે જે નંબર ઉપર બી હશે એ નંબર ઉપર પી હશે. બી બીજા નંબર ઉપર, તો બીજા નંબર પર પી લખી નાખો. ચલો એની સાથે કોણ વધ્યું? આર. એટલે આર એ પહેલા નંબર ઉપર, તો આર પહેલા નંબર પર આવશે. સામે સી ની સાથે ક્યુ, તો સી ત્રીજા નંબર પર, તો ક્યુ ત્રીજા નંબર ઉપર. એટલે એનો જે ગુણોત્તર છે શું થશે? તો કે આર પી ક્યુ એ અહીંયા આપણને મળશે. ચલો ભાઈ ત્રીજા દાખલામાં જોઈએ, તો ત્રીજા દાખલામાં આપણને કહે છે ત્રિકોણ પી ક્યુ આર અને ત્રિકોણ એક્સ વાય ઝેડ, એમાં ખૂણો પી બરાબર ખૂણો ઝેડ, ખૂણો ક્યુ બરાબર ખૂણો વાય અને પી ક્યુ બરાબર વાય ઝેડ છે. તો પી ક્યુ આર એકરૂપ ખાલી જગ્યા થાય. ચલો હવે અહીંયા આપણે આના પરથી જ ક્રમ બનાવી લઈએ. પી ની સાથે કોણ છે? ઝેડ. પી પહેલા નંબર ઉપર, તો ઝેડ પહેલા નંબર પર લખી નાખો. ક્યુ ની સાથે વાય, ક્યુ બીજા નંબર ઉપર, તો બીજા નંબર પર વાય લખી નાખો. હવે કોણ વધ્યું એક્સ વાય ઝેડમાં? તો કે વાય આવી ગયો, ઝેડ આવી ગયો, તો વધ્યો એક્સ, તો છેલ્લા નંબર પર એક્સ લખી નાખો. એટલે આપણો ક્રમ મળી ગયો ઝેડ વાય એક્સ. ચલો સેમ આવું જ હવે બીજામાં કરીએ. ચલો તમે જાતે કરો. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સ વાય ઝેડમાં ખૂણો એ બરાબર ખૂણો એક્સ, ખૂણો સી બરાબર ખૂણો ઝેડ અને એબી બરાબર એક્સ વાય હોય તો એબીસી એકરૂપ ખાલી જગ્યા થાય. ચલો આના પરથી ગોતો. ચલો બાળકો, એની સાથે કોણ આવશે? એક્સ, એટલે પહેલા નંબર પર એ છે એટલે પહેલા નંબર પર એક્સ લખી નાખીએ. સી ની સાથે ઝેડ, તો સી ત્રીજા નંબર પર, તો ત્રીજા નંબર ઉપર આપણે ઝેડ લખીને વચ્ચે નંબર ખાલી રાખીએ. એક્સ વાય ઝેડમાં કોણ બાકી રહ્યું? તો કે વાય છે બાકી રહ્યા. એટલે આપણે વાય છે એની સાથે કોણ આવશે? તો કે વચ્ચે જે વધ્યો એ બી, એટલે વાય છે બીજા નંબર ઉપર લખી નાખ્યું, એટલે પૂરું થઈ ગયું. બસ. ચલો હવે આપણને આકૃતિ આપી છે, આકૃતિ પરથી કઈ શરત છે આપણે ઓળખવાની છે છેલ્લા દાખલામાં. તો આકૃતિ પરથી જે આપણને આપ્યું છે ને, જો બાજુ આપેલી હોય તો તે બા લખી નાખવાનું, ખૂણો આપ્યું તો તે ખૂણ લખી નાખવાનું. એટલે આપણને એ જે બાજુ જે ક્રમ છે એ આપણને મળી જશે. ધારો કે અહીંયા ડીઈ બાજુ આપી છે, વચ્ચેનો ખૂણો આપ્યો છે, પછી EF પાછી બાજુ આપી છે. હવે જરા ક્રમમાં વાંચીએ. શરત મળી ગઈ, બાખોબા પૂરો થઈ ગયો દાખલો. ઓકે, સેમ એ રીતે બીજામાં વાંચીએ. એ તો કે ખૂણો છે, બી તો કે ખૂણો છે, બીસી તો કે બાજુ છે. ક્રમમાં વાંચો, ખૂખુબા, દાખલો પૂરો. ચલો હવે આગળ, તો કે હવે અહીંયા કંઈક કાટખૂણો આવ્યો, તો કાટખૂણા માટે આપણે કાકબા કંઈક શરત છે, તો એ આપણે જરાક વાપરીએ અહીંયા. તો કે અહીંયા કાટખૂણો, પછી આ કર્ણ અને આ બાજુ, એટલે કાકબા શરત છે અહીંયા વપરાશે. નીચેનો દાખલો જોઈએ તો એમાં પણ કંઈક કાટખૂણો જ છે, પણ હવે જરાક એમાં જોઈએ કે ભાઈ એમાં તો કર્ણ તો વાપરેલો નથી, તો આપણે અહીંયા કાકબા શરત સિવાયની બીજી કોઈ શરત વપરાશે. એટલે ખાસ જોઈ લેવાનું કે જો કર્ણ આપેલો હોય તો જ કાકબા શરત એમાં વપરાય. કર્ણ અહીંયા સરખો નથી, એના સિવાય બીજી કોઈક શરત આવશે તો આપણે શું લખીએ? બાજુ ખૂણો લખીએ કે ભાઈ બાજુ ખૂણો અને પાછી બાજુ ક્રમમાં વાંચીએ. શરત કઈ થશે? બાખુબા એકરૂપતાની શરત છે એ થશે. એટલે બાળકો આવી રીતના જે 7મું ચેપ્ટર છે એના વિભાગ એના બધા જ દાખલાઓનું સાદુરૂપ છે એ પૂર્ણ થાય છે. અને બાળકો આવી જ રીતે આપણી આ જે યુટ્યુબ ચેનલ છે એની ઉપર ધોરણ 9ના બીજી પરીક્ષા માટેનું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એના દરેક ચેપ્ટરના દરેક વિભાગનું સોલ્યુશન છે મૂકવામાં આવશે. તો ખાસ ઝડપથી સોલ્યુશન મેળવવા માટે આપણે જે યુટ્યુબ ચેનલ છે એને ખાસ લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપના મિત્રોને પણ ખાસ શેર કરજો
કે જેથી કરી અને એમને બીજી પરીક્ષા જે આવે છે એમાં મદદરૂપ છે થઈ શકે અને એ પણ સારા માર્ક્સ છે લઈ શકે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી સૌને થેન્ક યુ.